યત્સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ અત્યાર સુધી, 102 શ્લોક સુધી પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો સાંભળી. હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને 203મા શ્લોકની અંદર ખૂબ સુંદર બતાવી રહેલા છે. ગુણ સામર્થ્ય રુચ્યાદિ વિદિત્વૈવ જનસ્ય તુ તદુચિતેષુ કાર્યેષુ યોજનીયો વિચાર્ય સહ. કોઈ પણ મનુષ્યના ગુણ, સામર્થ્ય, રુચિ વગેરે જાણીને વિચાર કરી તેના માટે ઉચિત એવા કાર્યોમાં તેને જોડવો. કોઈ પણ મનુષ્ય આ લોકની અંદર અથવા તો સત્સંગની અંદર હોય, એની અંદર જુદા જુદા પ્રકારના ગુણો રહેલા હોય, તો એના ગુણ પ્રમાણે એનું જે કંઈ સામર્થ્ય હોય એ સામર્થ્ય પ્રમાણે અને એની રુચિ વગેરે આપણે પહેલાં જાણવા, ઓળખવા, સમજવા અને પછી વિચાર કરવો. વિચાર કરી અને એમના માટે જે ઉચિત કાર્ય હોય એ કાર્યની અંદર એમને જોડવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આ વાતને જુદા શબ્દોની અંદર બતાવેલી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ અહીંયા આગળ બહુ સુંદર રીતે આપણને માર્ગદર્શન આપી રહેલા છે. અને મહારાજે 66મા શ્લોકની અંદર પણ આ વાત કરેલી છે કે યાદૃશેર્યોગુણેર્યુક્ત તાદૃશે સતુ કર્મણિ યોજનીયો વિચાર્યૈવ નાન્યથા તો કદાચન. જે વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે એ જ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીના શબ્દો જુદા છે, પણ વાત મહારાજની અને સ્વામીશ્રીની એકદમ લગભગ નજીક રહેલી છે. સૌથી પહેલાં સ્વામીશ્રી કહે છે ગુણ એટલે કે એક પ્રકારની આવડત. દરેક માણસની અંદર જુદા જુદા ગુણો, જુદા જુદા પ્રકારની આવડત હોય છે. જેવા ગુણયુક્ત હોય તેવા કાર્યમાં આપણે એને જોડવો જોઈએ. જો એવી રીતે એને જોડવામાં આવે તો એને કોઈ પણ કાર્ય કરવાનો ઉત્સાહ રહે અને કામમાં બરાબર ભલીવાર આવે કે આ કામ સારું થાય, સુંદર થાય
અદ્ભુત કાર્ય થાય. જુદી જુદી પ્રકૃતિવાળા માણસો આ સંસારની અંદર હોય છે. રુચિનામ વૈચિત્ર્યમ. અને જુદી જુદી આવડતવાળા પણ માણસો આ સંસારની અંદર આપણે જોઈએ છીએ. ઘણા બુદ્ધિજીવી હોય, ઘણા શ્રમજીવી હોય, ઘણા ત્યાગની રુચિવાળા હોય, કોઈ વ્યવહારની રુચિવાળા હોય. આવા જુદા જુદા પ્રકારના મનુષ્યો જગતની અંદર આપણને જોવા મળે. શાસ્ત્રોનો પરિચય જેને ન હોય એને તત્વ ચર્ચાનું કામ ન સોંપાય. પણ જેને શાસ્ત્રનો કંઈક પરિચય હોય, પૂર્વાપર શાસ્ત્રો વાંચેલા હોય, વિચારેલા હોય, સમજેલા હોય, અથવા તો શાસ્ત્રોનું અનુશીલન કરેલું હોય, પરિશીલન કરેલું હોય, કે શાસ્ત્રોનો અભ્યાસ બરાબર કરેલો હોય, એવા વ્યક્તિને જો આપણે તત્વ ચર્ચાની અંદર જોડીએ તો એને આનંદ આવે અને એ તત્વ ચર્ચા ખૂબ સારી રીતે થાય. અન્યથા જેને એવું જ્ઞાન જ ન હોય એ કઈ રીતે શાસ્ત્રની ચર્ચા કરી શકે. કોઈ રજોગુણી માણસ હોય એને સ્વધર્મની અંદર જે કંઈ આપણે કરવાનું હોય, સ્વધર્મ શિથિલ, એને જો મોક્ષનું કામ સોંપીએ તો એ કામ ન થાય. રજોગુણી અથવા તો સ્વધર્મ શિથિલને મોક્ષનું કામ ન સોંપાય, કારણ કે એનો વિષય રહેલો નથી. એટલા માટે જેવા પ્રકારનો વિષય હોય એવા પ્રકારનું એને કામ સોંપવું અને એની રુચિ પ્રમાણે સોંપવું જોઈએ. કોઈ પણ વકીલ હોય, હવે વકીલને બાંધકામ દેખરેખનું કામ ન સોંપાય, કારણ કે એનો વિષય નથી. પણ એન્જિનિયર હોય, એમાંય પણ સિવિલ એન્જિનિયર હોય, એને મકાન બાંધકામનું દેખરેખનું કામ આપણે સોંપી શકીએ કે જેથી કરીને કામ સારી રીતે કરે, કારણ કે એમનો વિષય રહેલો છે. પણ વકીલનો એ વિષય નથી. કોઈ કેસ આવેલો હોય તો આપણે કાર્ય વકીલને સોંપવું જોઈએ, કારણ કે જેથી કરીને એ કેસ બરાબર રીતે પાર પાડે અને એની અંદર એને સૂઝ હોય. એટલે અહીંયા આગળ પરમપૂજ્ય સ્વામીશ્રી આપણને કહે છે, ગુણ પ્રમાણે નામું લખનારને રસોઈનું કામ ન સોંપાય અને રસોઈનું જે કામ કરતો એને નામાનું કામ ન સોંપાય. જેને કંઈક હિસાબ કિતાબમાં ખ્યાલ આવતો હોય એને કંઈ રસોઈનું કામ આપણે ન સોંપી શકીએ. અને કદાચ જો સોંપીએ તો એની અંદર બિલકુલ ભલીવાર ન આવે, રસોઈને આવડે જ નહીં. પણ એને કંઈક ચોપડા તપાસવાનો, હિસાબ કિતાબ કરવાનો હોય એવું કામ તમે સોંપો તો એ કામ બરાબર રીતે કરી શકે. ઢોર ચારતો કોઈ માણસ હોય એને ઓફિસનું કામ ન સોંપાય, અને ઓફિસ સંભાળતો હોય એને ઢોર ચારવાનું ન સોંપાય. હા, ઢોર ચારી પણ શકે. પેલો ઢોર ચારનારો કદાચ ઓફિસમાં કંઈક કામ નાનું મોટું એ લખવાનું કરે, પણ એની અંદર બરાબર ભલીવાર આવે નહીં. દીનાનાથ ભટ્ટ મહારાજની સાથે રહેતા હતા. એ કથા કરવાનું કામ કરે. જે કામ મહારાજના વખતમાં જે અન્ય હરિભક્તો જે હતા, જે કાઠી હરિભક્તો હતા મહારાજની સાથે, બહુ ડેડિકેટેડ હતા, પણ એ કથા ન કરી શકે અને એને કામ એ ન સોંપાય. અને કંઈક એવું કામ હોય, રક્ષણનું કામ હોય તો એને સોંપાય, જેથી કરીને એ રક્ષણનું કામ કરી શકે. એ દીનાનાથ ભટ્ટ ન કરી શકે. એટલે જેનો જે પ્રકારનો ગુણ કે વિષય હોય એ પ્રકારે જો આપણે એમને કાર્ય સોંપીએ તો એ કામ સરસ રીતે કરી શકે. અને ગુણ પ્રમાણે કામ ન સોંપાતા દુઃખ પણ આવે. અને ગુણ પ્રમાણે જો કામ આપણે સોંપીએ તો એની અંદર સુખ આવે અને એ બધાને આનંદ પણ આવે. મૂર્ખ એક નોકર હતો. હવે સભાની વચ્ચે રાજાને બાટી અર્થાત એક જાડી ભાખરી આપી. કેમ જાડી ભાખરી આપી? એને વિચાર આવ્યો કે રાજા એને પાન આપવામાં આવ્યું અને રાજા અત્યારે પાન જમી રહેલા છે. પાનમાં શું પેટ ભરાય? પાન ખાવાથી કંઈ પેટ ન ભરાય, પરંતુ ભાખરી ખાઈએ તો એના દ્વારા પેટ ભરાય. એટલે રાજાને એને ભાખરી આપી. પણ એને એટલો ખ્યાલ ન રહ્યો કે અત્યારે ભાખરી ન અપાય, અત્યારે રાજ સિંહાસન ઉપર રાજા આરૂઢ થયો છે, એટલે અત્યારે પાન જમે છે બરાબર જ છે. એના દ્વારા
એના હોઠ લાલ થશે અને એની શોભાની અંદર અભિવૃદ્ધિ થશે, એ આ નોકરને ક્યાંથી ખ્યાલ આવે? તો જે વખતે જે કાર્ય હોય એનો જે નિષ્ણાંત હોય, એનો જે જાણકાર હોય, એને જો એ કામ સોંપવામાં આવે તો એ કામની અંદર એકદમ ભલીવાર આવે અને ખૂબ સારું એ કાર્ય કરી શકે. એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીંયા આગળ સમજાવી રહ્યા છે. એક રાજાએ અંગત સેવામાં વાંદરો રાખેલો, વાનર, બંદર, મંકી. હવે બન્યું એવું કે રાજા એક વખત બેઠેલા હતા અને એમાં માખી આવી અને રાજાની ઉપર બેઠી. તો પેલો આ વાંદરો હતો, જે વાનર, મંકી, એ માખી ઉડાડવા માટે એને તલવાર લઈ અને એ દોડ્યો. તલવાર લઈને રાજાની નજીક દોડે છે અને જોરથી માખી ઉડાડવા માટે તલવાર મારી અને રાજા જ કપાઈ ગયો, મરી ગયો રાજા. તો વાંદરાને એવો ખ્યાલ ન રહ્યો કે માખી ઉડાડવા માટે તલવારની જરૂરિયાત નથી, પરંતુ ત્યાં આગળ કોઈ કપડું હોય અથવા તો કંઈક એવો પંખો હોય, એને આમ જરા કરો તો માખી ઉડી જાય. વિવેક વગરના માણસો કદાચ એને કામ સોંપો તો આ પ્રકારનું કામ બગાડી નાખતા હોય છે અને એમાંથી અનર્થ ઘણો બધો સર્જાઈ જતો હોય છે. એટલે જેવા પ્રકારના માણસો હોય, એની અંદર ગુણ હોય, એવા પ્રકારનું જેને કાર્ય આપણે સોંપવું જોઈએ, જેથી કરીને એ કાર્યની અંદર ભલી વાર આવે અથવા તો સારી રીતે કાર્ય સંપન્ન થઈ શકે. આ વાત નાની છે, આ કાંઈ મોટી વાત નથી, પણ હરિભક્તોને નાનું દુઃખ પણ ન પડે એનો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અને મહારાજે કેટલો ખ્યાલ રાખ્યો છે. કેટલો ઊંડો આની અંદર એક મર્મ છે અને એ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વિચાર આનો કરેલો છે. તો ટૂંકમાં કહીએ તો એનો સાર એટલો જ કે જે પ્રકારનો માણસ હોય, એ માણસનું સામર્થ્ય, એની રુચિ, એની અંદર રહેલા ગુણો, આ બધું જ બરાબર રીતે વિચારી અને ત્યાર પછી જ એ માણસને એ કાર્ય આપણે સોંપવું જોઈએ, એની અંદર એને નિયુક્ત કરવો જોઈએ. આ વાત કરીને હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી આગળ આપણને 204મા શ્લોકની અંદર કહે છે, શક્યા ભગવતો યત્ર ભક્તિ સ્વધર્મ પાલનમ તસ્મિન દેશે નિવાસો હિ કરણીય સુખેન ચ. જે દેશને વિશે ભગવાનની ભક્તિ થઈ શકે તથા પોતાના ધર્મનું પાલન થઈ શકે તેવા દેશને વિશે સુખે નિવાસ કરવો. કેટલી અદ્ભુત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને શિખામણ આપી રહેલા છે. ભક્તિ અને ધર્મને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં સુખે નિવાસ કરવો. આ એક અદ્ભુત આપણને શિખામણ સ્વામીશ્રી આપી રહેલા છે. આધ્યાત્મિક માર્ગમાં ધર્મ પાયો છે અને ભક્તિ શિખર રહેલી છે. તો પાયા વિના શિખર ન સંભવે અને શિખરને લઈને પાયાની મહત્તા રહેલી છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને કહે છે, ધર્મને પાયામાં રાખી જ્ઞાન સંપાદન કરી વૈરાગ્ય દ્વારા વિષયમાંથી આસક્તિ છોડી અંતે ભક્તિ કરવાની છે. આ સાર રહેલો છે. પરંતુ જે દેશની અંદર ભગવાનની ભક્તિ થઈ શકે અને એ પોતાના ધર્મનું પાલન થઈ શકે એવા દેશને વિશે સુખે નિવાસ કરવો. પરંતુ જે દેશની અંદર ધર્મનું પાલન બરાબર ન થઈ શકે, ભક્તિ આપણે બરાબર ન કરી શકીએ, એવા દેશની અંદર કોઈ દિવસ નિવાસ ન કરવો જોઈએ. આપણે ત્યાં ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ એકાંતિક ધર્મ કહેવાય. ટૂંકમાં કહીએ તો એકાંતિક ધર્મનું રક્ષણ જ્યાં બરાબર રીતે થઈ શકે એવા દેશની અંદર આપણે નિવાસ કરવો જોઈએ. પણ સ્વામીશ્રી અહીંયા આગળ આપણને બે વાત બતાવે છે, ધર્મનું પાલન થઈ શકે અને ભક્તિ બરાબર થઈ શકે એ દેશની અંદર નિવાસ કરવો. સૌથી પહેલાં ધર્મને પાયામાં આપણે રાખવાનો છે. કારણ કે
શાસ્ત્રકારોએ અને મહાપુરુષોએ ધર્મની અદ્ભુત વાતો કરેલી છે. વાલ્મીકી રામાયણની અંદર અયોધ્યા કાંડની અંદર 9મા અધ્યાયનો 30મો શ્લોક, જેની અંદર વાલ્મીકીજી અદ્ભુત વાત કરે છે. ધર્માદર્થ પ્રભવતી ધર્માદ પ્રભવતે સુખમ ધર્મેણ લભતે સર્વમ ધર્મસારમ ઇદમ જગત. ધર્માત અર્થ પ્રભવતી, એટલું યાદ રાખો કે ધર્મ દ્વારા આપણે પૈસાને પ્રાપ્ત કરી શકીએ. જો બરાબર રીતે આપણે ધર્મનું પાલન કરતા હશું તો અર્થ પણ કહેતા પૈસો પણ આપણા જીવનની અંદર મળશે જ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. ધર્માદ પ્રભવતે સુખમ, અને ધર્મ દ્વારા આપણે આલોક અને પરલોકની અંદર સુખ પ્રાપ્ત કરી શકીશું. કારણ કે સુખ માટે તો આપણી પ્રવૃત્તિ હોય છે, અને એ સુખ ધર્મ દ્વારા આપણે મેળવી શકીશું. ધર્મેણ લભતે સર્વમ, બધું જેટલું કંઈ આપણે દુનિયાની અંદર વિચારીએ છીએ તમામ ધર્મ દ્વારા આપણે સંપાદન કરી શકીશું, મેળવી શકીશું. ધર્મસારમ ઇદમ જગત, આ દુનિયાનો, આ વિશ્વનો, આ જગતનો અને આ પૃથ્વીનો સાર ધર્મ છે. જો ધર્મને લઈ લેવામાં આવે તો પૃથ્વી પાતાળની અંદર જતી રહે. ધર્મસારમ ઇદમ જગત, ધર્મ એ આ પૃથ્વીનો સાર રહેલો છે. માટે જે દેશની અંદર આપણો ધર્મ સચવાય, જે દેશની અંદર આપણા નિયમો સચવાય, જે દેશની અંદર આપણા જે બધા મર્યાદાઓ એ સચવાય, એ દેશની અંદર આપણે સુખપૂર્વક રહેવું જોઈએ. અન્ય કોઈ દેશની અંદર આપણે નિવાસ ન કરવો જોઈએ. એ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીંયા આગળ બતાવી રહ્યા છે. અરે શાસ્ત્રમાં તો ત્યાં સુધી વાત કરવામાં આવી છે, યતોભ્યુદય નિઃશ્રેયસ સિદ્ધિ સધર્મ. ધર્મ ધર્મ બધા કહે છે, પણ ધર્મ શું છે? વૈશેષિક દર્શનનું પહેલાં આ બીજું સૂત્ર રહેલું છે કે યતોભ્યુદય નિઃશ્રેયસ સિદ્ધિ સધર્મ, જેના દ્વારા આલોક અને પરલોક આ બંનેની સિદ્ધિ થાય. બેલોકની અંદર આપણે આનંદ પ્રાપ્ત કરી શકીએ, બેલોકની અંદર કંઈક મેળવી શકીએ, એ ખરેખર ધર્મ રહેલો છે. સુખસ્ય મૂલમ ધર્મ ચાણક્ય, સુખનું મૂળ જ ધર્મ છે. જો ધર્મ ન હોય તો માણસ જીવનની અંદર સુખ પ્રાપ્ત નથી કરી શકતો. દુનિયામાં જેટલા જેટલા લોકોએ સુખ પ્રાપ્ત કરેલું છે, તમામ લોકોને પૂછો, દરેકના જીવનની અંદર તમને ધર્મ દેખાશે. એટલા માટે તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત પોતાના ગ્રંથની અંદર વાત કરી કે જે જે પામ્યા સુખને મોટાઈ રે, તે તો રેતા થકા ધર્મ માહી રે. કયું છે શ્રુતિ સ્મૃતિમાં એમ રે, સત્ય ધર્મને ચૂકાય કેમ રે. ભક્ત ચિંતામણી 48મું પ્રકરણ અને આ 12મી કડી, જેની અંદર નિષ્કુળાનંદ સ્વામી કેટલી સરસ વાત કરી રહેલા છે કે જે જે પામ્યા સુખ અને મોટાઈ. આલોકની અંદર ઘણા લોકોએ સુખ પ્રાપ્ત કર્યું છે અને હજારો લોકોએ મોટાઈ મેળવેલી છે. મોટાઈ એટલે આધ્યાત્મિક મોટાઈ અને લૌકિક મોટાઈ, આ બંને પ્રકારની મોટાઈ રહેલી છે. કદાચ કોઈક વખત આપણને દુનિયાની અંદર એવા માણસો દેખાય કે જે લોકો લૌકિક દ્રષ્ટિએ ખૂબ મોટા હોય પણ એના જીવનમાં ધર્મ બિલકુલ ન હોય, એની વાત નથી કરતા. પણ આધ્યાત્મિક રીતે જે લોકોએ મોટાઈ પ્રાપ્ત કરી છે, કંઈક ઊંચું પદ મેળવેલું છે, કંઈક ભગવાનની નજીક ગયેલા છે, એ લોકોના જીવનની અંદર ધર્મ છે. કહ્યું છે શ્રુતિ સ્મૃતિમાં એમ રહે, સત્ય ધર્મને ચૂકાય કેમ રહે. શ્રુતિ અને સ્મૃતિ આ બંને શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવી છે. શ્રુતિ અર્થાત વેદો, વેદોની અંદર પણ 4 ભાગ રહેલા છે. એ સંહિતા ભાગ, આરણ્યક ભાગ, બ્રાહ્મણ ભાગ અને ઉપનિષદ. આ ચારેયને તમે ભેગા કરો એને વૈદિક સાહિત્ય કહેવાય.
અથવા તો બીજા શબ્દોની અંદર કહીએ તો શ્રુતિ સાહિત્ય. આ વેદ વાંગ્મયનું સ્વરૂપ રહેલું છે. તો શ્રુતિ એટલે કે વેદો અને સ્મૃતિ એટલે કે ઋષિઓએ આપણા માટે નિયમ અને ધર્મની વાતો કરેલી છે. એ બધી વાતો એની અંદર એટલું જ બતાવવામાં આવ્યું છે કે સત્ય ધર્મને ચૂકાય કેમ રે. અર્થાત આપણા જીવનની અંદર સત્ય અને ધર્મને ચૂકવા ન જોઈએ. જો સત્ય ધર્મને આપણે ચૂકી જઈએ તો એના દ્વારા કોઈ દિવસ સુખ ન મળે. આ વાત અદ્ભુત રીતે બતાવવામાં આવે. ટૂંકમાં ધર્મ જ્યાં જ્યાં હોય ત્યાં આપણે નિવાસ કરવો અને ધર્મ જ્યાં સચવાય ત્યાં પણ આપણે નિવાસ કરવો જોઈએ. એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવી રહ્યા. ત્યાર પછી કહે છે સુખે કરીને ભક્તિ થાય. ઘણી વખત ભક્તિની અંદર ભયંકર વિઘ્નો આવે. એ બહારના વિઘ્નો કહીએ અથવા તો બીજા કોઈ સામાજિક વિઘ્નો હોય તો ત્યાં આગળ આપણે રહેવું ન જોઈએ. એ વાત અહીંયા આગળ સ્વામીશ્રી આપણને જણાવી રહેલા છે. અંત્યના 30મા વચનામૃતની અંદર મહારાજે પણ વાત કરી કે મરી તો સર્વને જવાનું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જીવ્યાનો મોટો લાભ છે. આના સિવાય બીજો કોઈ લાભ જ નથી. તો ભક્તિ જ્યાં આગળ સુખપૂર્વક થઈ શકે ત્યાં આપણે રહેવું જોઈએ. અને મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર આ વાત કરેલી છે કે તસ્ય એવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજેર ભુવિ નિઃશ્રેયસ્કરમ કિંચે તતોન્યેતિ દૃશ્યતામ તતઃ અન્યત ઇતિ દૃશ્યતામ અન્યત ન ઇતિ દૃશ્યતામ. કેતા મહારાજ કહે છે કે તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈ ભુવિ. આ ભુવિ પર માણસોએ ભક્તિ કરવી જોઈએ. નિઃશ્રેયસ્કરમ કિંચિત તતઃ અન્યત ન. આના સિવાય બીજું મોક્ષકારક કોઈ વસ્તુ જ રહેલી નથી. ઇતિ દૃશ્યતામ એ જાણવું જોઈએ, જોવું જોઈએ, સમજવું જોઈએ. આ વાત કરવામાં આવેલી છે. રામાનુજ સંપ્રદાયની અંદર બહુ સુંદર શ્રી ભાષ્યના મંગલાચરણમાં રામાનુજાચાર્ય કહે છે ભવતુ મમ પરસ્મિન શે મુષી ભક્તિ રૂપા. અરે મારું જ્ઞાન પણ ભક્તિરૂપ થાય. આ જ્ઞાન પણ ભક્તિરૂપ થવાની વાત રામાનુજાચાર્ય કહે છે. એટલો મતલબ એવો થયો કે ભક્તિ જીવનનો સાર છે. જો જીવનની અંદર ભક્તિ આવી એનો મતલબ કે બધું આવી ગયું, અને ભક્તિ નથી તો એનો મતલબ કે કશું જ આપણા જીવનમાં એ આવેલું નથી. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બતાવી રહેલા છે કે જે દેશની અંદર ભક્તિ થઈ શકે, જે દેશની અંદર ધર્મ સચવાય, જે સ્થાનની અંદર ધર્મ અને ભક્તિનું રક્ષણ થાય એવા સ્થાનની અંદર સુખપૂર્વક જઈને આપણે રહેવું જોઈએ. કારણ કે ભક્તિ સાર છે અને ધર્મ પાયો રહેલો છે. અને ભગવાન પણ એટલું યાદ રાખવું ભક્તિ દ્વારા જ આપણને વશ થાય છે. ભક્તિ દ્વારા જ પ્રાપ્ત આપણે એને કરી શકીએ છીએ, નહીં કે સાધનો દ્વારા. ભક્ત્યહમ એકયા ગ્રાહ્ય નહીં સાધન કોટિભિ. કરોડો સાધન કરવામાં આવે પણ જો ભક્તિ કરવામાં ન આવે તો ભગવાન ગ્રાહ્ય થતા નથી, ભગવાન એને વશ થતા નથી અને ભગવાનની પ્રસન્નતા પણ એની પર પ્રાપ્ત થતી નથી. આ કેટલું અદ્ભુત એક માર્ગદર્શન પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આપી રહ્યા છે, સમજાવી રહેલા છે. તો આખા શ્લોકનો સાર એટલો જ છે કે જે દેશની અંદર ધર્મનું રક્ષણ થાય કે આપણા નિયમ ધર્મ બરાબર રીતે સચવાય અને સુખપૂર્વક આપણે ભક્તિ કરી શકીએ એવા દેશની અંદર રહેવું જોઈએ. અન્યત્ર આપણે ન રહેવું જોઈએ. કદાચ જો આપણે આ ન કરી શકતા તો એ દેશમાંથી બીજા દેશમાં, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાંથી, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક ટાઉનમાંથી બીજા ટાઉનમાં, એક ગામમાંથી બીજા ગામમાં, આ ગ્રામની અંદર, અથવા તો આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર સ્થળાંતર કરવું પણ ત્યાં ન રહેવું, એવું પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સ્પષ્ટ રીતે અહીંયા આગળ સમજાવી રહેલા છે. હવે 205મા શ્લોકની અંદર સ્વામીશ્રી અહીંયા આગળ એ સમજાવી રહેલા છે કે
વિદ્યાધનાદિકં પ્રાપ્તું દેશાંતરં ગતેપી ચ સત્સંગ માદરા તત્ર કુર્યાત નિયમ પાલનમ. વિદ્યા, ધન આદિની પ્રાપ્તિ માટે દેશાંતરમાં જાય ત્યારે ત્યાં પણ આદરથી સત્સંગ કરવો અને નિયમોનું પાલન કરવું. વિદ્યા અને ધન એની પ્રાપ્તિ માટે આપણે કદાચ બહારગામ કે બીજા દેશની અંદર જવાનું થાય સ્વાભાવિક રીતે. ત્યાં પણ આદરથી સત્સંગ કરવો અને નિયમોનું પાલન કરવું. વિદ્યા ધન માટે બીજા દેશમાં ઘણા બધા જતા હોય છે અને ત્યાં આગળ જવાનું થાય તો નિયમોનું પાલન કરી અને સત્સંગ કરવો. અદ્ભુત શિખામણ આપણને પરમ પૂજ્ય સ્વામીશ્રી આપી રહેલા છે. કારણ કે સ્વામીશ્રી ભૂતકાળ પણ જાણે છે, ભવિષ્યકાળ પણ જાણે છે અને વર્તમાનની પણ પરિસ્થિતિ બધી જાણી રહેલા છે. અને એને ખ્યાલ છે કે આજે વિશ્વ એક નાનું બની ગયેલું છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સત્સંગીઓ સ્થળાંતર કરવાના, એક જગ્યાએથી બીજી જગ્યાએ ધન મેળવવા માટે કે વિદ્યા સંપાદન કરવા માટે જવાના છે. એટલે અહીંયા આગળ કહે છે કે વિદ્યાની પ્રાપ્તિ માટે કે ધનની પ્રાપ્તિ માટે કદાચ દેશાંતર જવાનું થાય તો ત્યાં જઈને સત્સંગ કરવો અને નિયમ ધર્મનું બરાબર રીતે પાલન કરવું. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ માટે અન્ય દેશમાં જતા હોય છે. આપણે જોયું છે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, રશિયા, ચાઇના વગેરે વગેરે દેશોની અંદર બધા છોકરાઓ કે દીકરીઓ કે પુત્રો કે પુત્રીઓ એ બધા જતા હોય છે વિદ્યા સંપાદન કરવા માટે. હવે જે દેશની અંદર જાય, અમેરિકા જાય કે કેનેડા જાય કે ઓસ્ટ્રેલિયા જાય કે ન્યૂઝીલેન્ડ જાય કે પછી ઇંગ્લેન્ડની અંદર જાય કે રશિયાની અંદર જાય કે પછી જર્મનીની અંદર જાય કે ફ્રાન્સની અંદર જાય કે પછી ઇટાલીની અંદર જાય કે પછી હોલેન્ડ કે અન્ય કોઈ દેશો, ફિલિપાઇન્સ વગેરે વગેરે, કોરિયા, આ બધા દેશોની અંદર જાય તો ત્યાંનું વાતાવરણ એવું હોય કે જે વાતાવરણની અંદર છોકરો કે છોકરી લેવાઈ જાય. પરંતુ આ આજ્ઞા જો પરમ પૂજ્ય સ્વામીશ્રીની એની યાદ હોય તો ત્યાં વિષયોમાં કોઈ દિવસ ન લેવાય અને બરાબર રીતે સત્સંગ અને ભક્તિ કરી શકે, નિયમ ધર્મનું પાલન અપ ટુ ડેટ કરી શકે. કુસંગની અસર તરત જ માણસને થતી હોય છે. એમાં પણ યુવાન અવસ્થાની અંદર તો વિશેષ કરીને કુસંગની અસર થાય. કારણ કે અવસ્થા જે પ્રકારની રહેલી છે જેને ગાંડી અવસ્થા કહીએ, જેને બ્રેક વગરની અવસ્થા કહીએ, જેને લગામ વગરની અવસ્થા કહીએ, એ અવસ્થાની અંદર યુવાનો અને યુવતીઓ એને સાચવવા બહુ જ અઘરા પડી જતા હોય છે. એટલે અહીંયા આગળ સ્વામીશ્રી અદ્ભુત અત્યારના સંદર્ભની અંદર માર્ગદર્શન આપી રહેલા છે. નવીનભાઈ સ્વામિનારાયણ વર્ષો પૂર્વે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદ લઈ અને લંડન ભણવા માટે જાય છે. હવે જે અરસાની અંદર એ ભણવા માટે જાય છે એ અરસાની અંદર લંડનની અંદર કોઈ એવી વિશેષ શાકાહારની કે અન્ય વ્યવસ્થા હતી નહીં. એવા સંજોગોની અંદર પરમ પૂજ્ય યોગીજી મહારાજે નવીનભાઈ સ્વામિનારાયણને કહેલું કે આપણા નિયમ ધર્મ બરાબર સાચવવા અને સત્સંગ વ્યવસ્થિત રીતે કરવો. અને નવીનભાઈ પણ એવા નિષ્ઠાવાળા અને નિયમ ધર્મવાળા હરિભક્ત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદ લઈને લંડનમાં જાય છે. પણ બિલકુલ એને વેસ્ટર્ન વર્લ્ડની અસર થતી નથી અને એ પૂજા પાઠ, ભજન, ભક્તિ, માળા, માનસી, કથા, કીર્તન અપ ટુ ડેટ કરે. ભણે પણ વ્યવસ્થિત, નિયમ ધર્મ પણ બરાબર પાડે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું ને વટલાઓની નિયમો બરાબર પાડે. એમાં જરાય પણ બાંધછોડ કરવાની નહીં. તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જ્યારે 1970ની અંદર લંડનમાં આવ્યા એ વખતે યોગીજી મહારાજની તબિયત સારી ન હતી. એટલે ડૉક્ટરોએ ના પાડેલી કે તમારે કોઈ ઘરે પધરામણી કરવા જવું નહીં. પણ યોગીજી મહારાજ
સામેથી નવીનભાઈને કહે છે કે અમારે તમારા ઘરે પધરામણી કરવા માટે આવવું છે. બાપા, મારું ઘર ચોથા માળે છે, દાદરો સાંકળો છે, લિફ્ટની કોઈ વ્યવસ્થા નથી, એટલે આપ નહીં આવો તો ચાલશે, કારણ કે હું એકલો જ ત્યાં રહેનાર છું અને હું અહીંયા આગળ તમારો લાભ તો લઉં જ છું, માટે ત્યાં આગળ સ્વામી જરા તકલીફ પડશે. સ્વામી કે અમને કોઈ તકલીફ નહીં પડે, પણ અમારે તમારા ઘરે પધરામણી કરવા માટે આવવું છે. હવે યોગીજી મહારાજ જેવા પુરુષ સામેથી જ્યારે કહેતા હોય તો પછી ના તો કેવી રીતે એમને પડાય. અને યોગીજી મહારાજને એવો જબરજસ્ત ઉમંગ હતો, ઉમળકો હતો કે આપણે ત્યાં આગળ પધરામણી કરવા માટે જવું છે. ને યોગીજી મહારાજ ગયા, નવીનભાઈના ઘરે પધરામણી સરસ રીતે કરી. પધરામણી કરીને પાછા યોગીજી મહારાજ આવ્યા મંદિરે. અને એ વખતે યોગીજી મહારાજ કહે છે કે જો આજે અમે નવીનભાઈના ઘરે પધરામણી કરવા માટે ગયા, આટલા બધા વર્ષોથી નવીનભાઈ અહીંયા આગળ રહે છે, પણ નિયમ ધર્મમાં બિલકુલ એને બાંધછોડ કરેલી નથી. એટલા માટે અમને ઉમળકો આવી ગયો, સામેથી ઈચ્છા થઈ ગઈ કે ચાલો નવીનભાઈના ઘરે પધરામણી કરવા માટે જઈએ. એટલે આજે અમે નવીનભાઈના ઘરે પધરામણી કરવા માટે ગયેલા છીએ. તો આપણે જો બરાબર ધર્મ અને નિયમનું પાલન કરીએ તો મોટા પુરુષ પણ આપણી પર પ્રસન્ન થાય, રાજી થાય અને સામેથી આપણને આશીર્વાદ આપવા માટે આવે. આપણે ત્યાં જવું ન પડે, એ જ આપણી પાસે આવે. જેમ વિદુરજી એવા ભક્ત હતા તો ભગવાને એમનો દરવાજો ખખડાવ્યો. શબરી એવા ભક્ત હતા તો ભગવાન સામે ચાલીને ત્યાં આગળ ગયા. એવી જ રીતે મોટા પુરુષો પણ આવા ભક્તરાજ હોય, નિયમ ધર્મવાળા હરિભક્ત હોય તો સામે ચાલીને ડૉક્ટરો ના પાડે તો પણ પધરામણી કરવા માટે જતા હોય છે. આ એમનો એક જબરજસ્ત અંતરનો ઉમળકો હોય છે. તો નવીનભાઈના ઘરે યોગીજી મહારાજ આ પ્રમાણે પધરામણી કરવા માટે ગયા. ગાંધીજી લંડનમાં જ્યારે ભણવા માટે આવે છે, બેરિસ્ટરનું ભણવા માટે, બેરિસ્ટર થવા માટે આવે છે, એમના જે માતુશ્રી હતા એ માતુશ્રીએ ગાંધીજીને વાત કરેલી કે બેટા ત્યાં તું જાય છે, ઠંડી હશે, આજુબાજુનું વાતાવરણ પણ કદાચ એવું હશે, તો ત્યાં જઈને માંસ અને દારૂ ન લેતો, બરાબર રીતે નિયમ ધર્મનું પાલન કરજે. અને ખરેખર ગાંધીજીએ પોતાની માતાને જે વચન આપેલું હતું બિલકુલ એની અંદર ગાંધીજીએ બાંધછોડ કરેલી નથી. નથી દારૂ પીતા, નથી માંસ ખાતા. આ પોતાની માતાને જે વચન આપેલું હતું એનું અક્ષરશઃ પાલન એમણે લંડનની અંદર કર્યું. બેરિસ્ટર થઈને પાછા ગયા. તો માતા અને પિતા એ આપણને નિયમ ધર્મની કંઈ વાતો કરે એ વાતોને માનવી જોઈએ. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને વાત કરી કે બહાર જ્યારે ભણવા માટે જઈએ ત્યાં સત્સંગ કરવો અને નિયમોનું પાલન બરાબર રીતે કરવું. ધંધા માટે પણ અન્ય દેશોમાં જવાનું થતું હોય, જેવી રીતે ભણવા માટે બધા જતા હોય એવી રીતે ધંધા માટે પણ લોકો બીજા દેશની અંદર જતા હોય છે. ત્યાં અમુક જગ્યાએ મીટિંગોમાં અથવા તો હોટેલોમાં સામેથી એવા આકર્ષણો આવતા હોય છે, ત્યારે નિયમો યાદ આવવા કઠણ છે. એ વખતે ધર્મ રાખવો અતિશય કઠણ પડતો હોય છે. પણ જો આ વચન દ્રઢ કરેલ હોય તો વાંધો ના આવે, સારી રીતે નિયમ ધર્મનું પાલન થઈ શકે અને ત્યાં આપણે લેવાઈ ન જઈએ. પરદેશ જઈએ એ પછી કોઈ પણ યુરોપની અંદર જઈએ કે અમેરિકાની અંદર જઈએ કે ઓસ્ટ્રેલિયાની અંદર જઈએ કે ફાર ઇસ્ટ કે મિડલ ઇસ્ટ, કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ત્યાં રવિ સભા અર્થાત સત્સંગ અને પૂજાદિક ચૂકવાની, બરાબર રીતે પૂજા કરવી અને રવિ સભા ભરવી. કોઈ ન હોય તો પણ એકલા રવિ સભા કરવી. હા, કોઈક હોય તો સારું છે, પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય કે કોઈ હોય નહીં, તો એ વખતે પણ ક્યારેય રવિ સભાને ચૂકવીને કેટલા સત્સંગ ન ચૂકવો. રવિ સભા અર્થાત સત્સંગ એને આપણે ન ચૂકવો એ જોઈએ. એ વાત સ્વામીશ્રી આપણને અહીંયા આગળ સમજાવી રહ્યા છે. બહુ સરસ શાસ્ત્રોની અંદર એક વાત કરવામાં આવી, સ્વગેહે પૂર્ણાચાર પરગેહે તદ અર્ધક પરગ્રામે તદ અર્ધક પથી શુદ્રવત આચરેત. કેટલું અદ્ભુત માર્ગદર્શન આની અંદર આપવામાં આવે છે. સ્વગેહે પૂર્ણાચાર,
આપણે પોતાના ઘરની અંદર બરાબર રીતે આચાર નિયમ ધર્મ એનું પાલન કરતા, પણ પર ગેહે જ્યારે બીજાના આપણે ઘરે જે અડધું થઈ જાય ઘણી વખત, અને પર ગ્રામે બીજા ગામની અંદર જઈએ તો એનાથી ને અડધું થઈ જાય, અને પછી રસ્તાની અંદર શુદ્રવત આચરિત કહેતા રસ્તાની અંદર ઘણી વખત આપણે પસાર થતા હોઈએ અથવા તો બહુ લાંબો રસ્તો હોય એ વખતે શુદ્રવત આચરિત કોઈક વખત ગડબડ થઈ જતી હોય છે. એટલા માટે આ સમયની ખૂબ બલિહારી રહેલી છે અને સમયને ખરેખર માન હોય છે. જો સમય આપણો એવો હોય તો આપણે બરાબર સાચવી શકીએ, પણ સમય બદલાય એટલે માણસ પણ બદલાતો હોય છે. માણસના હાથમાં ઘણી વખત રહેતું હોતું નથી. જેમ સેન્ટ હેલિનાના ટાપુ ઉપર નેપોલિયન બોનાપાર્ટને કેદ કરીને રાખવામાં આવેલો હતો અને ત્યાં આગળ નેપોલિયન પોતે રહેતો હતો. એકવાર પોતાના માણસની સાથે રસ્તામાં જતો હતો અને રસ્તો એકદમ નાનો હતો અને એક બાઈ ઘાસનો ભાર લઈ અને સામે આવતી હતી. હવે આ બાજુ નેપોલિયન આવતો હતો સામેથી, પેલી બાજુ બાઈ સામેથી આવતી હતી અને જે સાથેનો માણસ હતો નેપોલિયનનો એને પેલી બાઈને કહ્યું કે હટી જા આઘી, આ નેપોલિયન આવી રહેલો છે, ખબર નથી પડતી કોણ આવે છે અત્યારે. અને પેલી બાઈ એ નેપોલિયનની બિલકુલ અદબ નથી રાખતી. પેલી બાઈએ વાતને જરાય ગણકારીને સાંભળી ન સાંભળી એવું કરી નાખ્યું ને તો એની મસ્તીમાં બાઈ ચાલતી હતી. એ વખતે નેપોલિયન બોનાપાર્ટ પેલા ભાઈ પોતાની સાથે જે ચાલતો એને વાત કરે છે કે દોસ્ત રહેવા દે, દોસ્ત રહેવા દે, કારણ કે એક વખત એવો હતો કે નેપોલિયનના કહેવાથી પહાડો પણ હટી જતા, પણ હાલની વાત જુદી છે. આપણે આ બાઈને જગ્યા કરી દેવી પડશે એમ કહી અને બંને રસ્તા પરથી બાજુમાં ખસી ગયા. જો સમય બદલાઈ ગયો છે એટલે આ પ્રમાણે એને વર્તવું પડ્યું. જે વખતે જ્યાં જે પ્રકારનો સમય હોય એ પ્રકારે આપણે વર્તવું જોઈએ. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને એક સરસ વાત કરી રહેલા છે કે કોઈ પણ જગ્યાએ આપણે વિદ્યા સંપાદન કરવા માટે કે પછી આપણે ધંધા માટે જઈએ તો ત્યાં આગળ બરાબર રીતે આપણા નિયમ અને ધર્મ સચવાય અને સત્સંગ પણ વ્યવસ્થિત રીતે સચવાય એનું ધ્યાન રાખવું જોઈએ. 1967માં યોગીજી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા અને ઘનશ્યામભાઈ ત્યાં આગળ આવ્યા અને સ્વામીએ કહ્યું કે ઘનશ્યામભાઈ પ્રસાદીના છે, ચતુરભાઈના દીકરા, અને એમના બાપા ભૂદરભાઈ નગાસરના, અને ત્યાં અમેરિકા દૂર જાઓ છો તો એટલું કહેવાનું કે શાકાહારી રહેવું, કોઈનો સંસર્ગ ન થવા દેવો, ધર્મ નિયમ પાળવા, સ્વામિનારાયણની પૂજા પાઠ તિલક ચાંદલો બરાબર કરવા, ટાઈમ હોય તો એકાદું વચનામૃત વાંચી લેવો, લાખો રૂપિયા કમાઈને લાવો પણ નિયમ ધર્મ પહેલાં રાખજો. કેટલો અદ્ભુત ઉપદેશ યોગીજી મહારાજે આ પ્રકારે આપ્યો. વિદેશ જતા આ ઘનશ્યામભાઈને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે અદ્ભુત એક ભાથું બંધાવ્યું. વિદેશ જતા એક યુવકને યોગીજી મહારાજ એવું કહે છે એ કે ત્યાં નિયમ ધર્મ પાળજો, આડું અવળું કરતા નહીં. અને આ સાંભળી અને એમના પિતા બાજુમાં બેઠેલા હતા, બાજુમાં જ ઊભેલા હતા. એ પિતા બોલી ઉઠ્યા વચ્ચે જ કે અમારે 3 પેઢીનો સત્સંગ છે, એટલે બાપા એમાં કંઈ વાંધો નહીં આવે. ત્યારે યોગીજી મહારાજ ધીરે રહીને બોલ્યા, 4થી પેઢીએ સત્સંગ ઉઠી પણ જાય, પેઢીનું કામ ન આવે, નિયમ ધર્મ પાળવા પડે. સ્વામીશ્રીએ ત્યાં આગળ સ્પષ્ટ આ પ્રકારે વાત કરી. ટૂંકમાં કહીએ તો વિદ્યા સંપાદન કરવા માટે અને ધન મેળવવા માટે આ દેશમાંથી અન્ય દેશમાં જવાનું થાય તો ત્યાં નિયમ ધર્મ બરાબર પાળવા અને સત્સંગ નિયમિત રીતે કરવો. એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર રીતે આ શ્લોકની અંદર સમજાવી. હવે 206 શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને કહે છે, યદ્યશેહિ સ્વવાસ
તદ્દેશ નિયમાશ્ચ એ સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસન સંમતઃ યદ્દેશે હિ સ્વવાસ સ્યાત્ તદ્દેશ નિયમાશ્ચ એ સર્વથા પાલનીયસ્તે તત્પ્રશાસન સંમતઃ. જે દેશમાં પોતે રહેતા હોય તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું સર્વ રીતે પાલન કરવું. જે દેશમાં રહો તે દેશના કાયદાને અનુસરો. જે દેશની અંદર આપણે રહેતા હોઈએ એ દેશના જે પ્રશાસન કહેતા એ સરકારને સંમત જે નિયમો હોય એ નિયમોનું સર્વ રીતે આપણે પાલન કરવું. કેટલી પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અદ્ભુત શિખામણ અહીંયા આગળ એ આપી રહેલા છે. દરેક દેશને પોતપોતાના કાયદા હોય છે. જેમ કે ભારતમાં રોડની ડાબી બાજુ વાહન ચલાવાય છે, જ્યારે અમેરિકામાં રોડની જમણી બાજુ વાહન ચલાવાય છે. તો તેને આપણે અનુસરો. તમે ભારતમાં હો તો રોડની ડાબી બાજુ જ વાહન ચલાવવા, અને તમે અમેરિકાની અંદર હો તો રોડની જમણી બાજુ વાહન ચલાવવા. હા, એ દેશનો કાયદો રહેલો છે, પણ તમે ભારતમાંથી ગયા હો અમેરિકાની અંદર અને ત્યાં ડાબી બાજુ વાહન ચલાવો તો ત્યાં એક્સિડન્ટ થાય અને તમને દંડ પ્રાપ્ત થાય અને ત્યાંથી તમને વિદાય કરી દે. તો જે દેશને પોતાના કાયદા હોય, જે પ્રકારના કાયદા હોય એને આપણે અનુસરવું જોઈએ. આ એક અદ્ભુત શિખામણ સ્વામીશ્રી આપણને સમજાવી રહ્યા છે. ભારતમાં રસ્તામાં વાહન ચલાવતા પેશાબ કરે તો દંડ નથી થતો, પણ અન્ય દેશોની અંદર કોઈ રસ્તાની અંદર આજુબાજુ જો તમે પેશાબ કરો તો તમને દંડ થાય. સિંગાપુર જેવા દેશની અંદર ભયંકર દંડ કરવામાં આવે છે. તમે થૂકી પણ ન શકો. આપણે તો પાનની પિચકારીઓ કારની અંદરથી બહાર મારતા હોય છે, કચરો પણ નાખી દે, બીજું ત્રીજું કરે. આપણે ત્યાં દંડની એવી કોઈ વ્યવસ્થા રહેલી નથી. પણ અમેરિકા કે સિંગાપુર કે અમુક એવા દેશોની અંદર તમે જાઓ તો ત્યાં દંડ આપવો પડતો હોય છે, અને વધારે તમે જો ગડબડ કરો તો દેશમાંથી તમને કાઢી પણ શકે. એટલે એ દેશના કાયદા પ્રમાણે આપણે બરાબર રીતે રહેવું જોઈએ. ભારતમાં કોઈ થૂકે કે ગાડીમાંથી કંઈ બીજું નાખે તો દંડની આપણે ત્યાં વ્યવસ્થા નથી. જ્યારે તમે સિંગાપોર કે અન્ય દેશોમાં જો કદાચ કોઈ થૂકે અને કંઈ કચરો નાખે ને પકડાઈ જાય તો એને સજા મોટી થાય, દંડ પણ થાય, અને રોડ રસ્તા એની પાસે વળાવે, એના ફોટા પાડીને મીડિયા દ્વારા લોકોને બતાવે, જેથી કરીને ભવિષ્યની અંદર આવા પ્રકારનું એ કર્મ ન કરે. આવા ઘણા કાયદાઓ એવા હોય છે જે આપણા દેશમાં ન હોય, પરંતુ અન્ય જ્યાં જઈએ ત્યાં હોય તો એનું બરાબર રીતે આપણે પાલન કરવું, જેથી કરીને આપણને દુઃખ ન આવે અને સુખપૂર્વક ભગવાનની ભક્તિ આપણે કરી શકીએ, નિયમ ધર્મનું પાલન આપણે કરી શકીએ. તો બીજા શબ્દોની અંદર કહેવું હોય તો જૈસા દેશ વૈસા વેશ, અર્થાત જેવો દેશ એ પ્રમાણે આપણે રહેવું જોઈએ. પારસી લોકો આપણા દેશમાં ઈરાનથી આવ્યા, અને એ લોકો જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે દૂધની અંદર ખાંડ નાખી અને આપણને મોકલ્યું કે જેવી રીતે દૂધની અંદર ખાંડ ભળી જાય એવી જ રીતે અમે તમારા દેશની અંદર ભળી જશું, અમને અહીંયા આગળ તમે રહેવા દો, સ્થાન આપો. અને ખરેખર આજે આપણે જોઈએ છીએ કે પારસી કમ્યુનિટી ભારતના ભાઈઓની સાથે બહેનોની સાથે ખૂબ સરસ રીતે ભળી ગયેલા છે અને ખૂબ સરસ રીતે કાર્ય કરી પણ રહેલા છે. જો જ્યાં જઈએ ત્યાં આપણે દેશના કાયદા પ્રમાણે રહેવું જોઈએ અને એ કાયદાને આપણે સ્વીકારી લેવાના, એમાં જરાય બાંધછોડ કરવાની નહીં. તે દેશના કાયદાને જો સ્વીકારવામાં ન આવે તો દંડને પાત્ર થઈએ.
આપણે દંડ ભોગવવો પડતો હોય છે, ભયંકર કોઈક વખત સજા પણ આપણને થતી હોય છે, એને પણ આપણે ભોગવવી પડતી હોય છે. તો અહીંયા આગળ સ્વામીશ્રી આપણા દરેકના માટે આવું એક સુંદર માર્ગદર્શન આપે છે કે જેના દ્વારા આપણે ખૂબ સુખપૂર્વક સત્સંગ કરી શકીએ અને તકલીફ બિલકુલ આપણને એ પડે નહીં. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામીશ્રી 2207મા શ્લોકની અંદર આપણને કહી રહેલા છે, સંજાતે દેશ કાલા દે વૈપરીત્યે તું ધૈર્યતઃ અંતર્ભજેત સાનંદમ અક્ષર પુરુષોત્તમમ. જ્યારે દેશ કાળાદીનું વિપરીતપણું થઈ આવે ત્યારે ધીરજ રાખી અક્ષર પુરુષોત્તમ મહારાજનું આનંદ સાથે અંતરમાં ભજન કરવું. અદ્ભુત માર્ગદર્શન સ્વામીશ્રી આપણને આપી રહેલા. જ્યારે ગમે ત્યારે દેશ કાળાદીનું વિપરીતપણું થઈ આવે, કોઈક વખત ભયંકર દેશ કાળાદિક વિપરીત થઈ જાય, એ વખતે ધીરજ રાખી અક્ષર પુરુષોત્તમ મહારાજનું આનંદની સાથે અંતરમાં ભજન કરવું. કદાચ બહારથી ભજન ન થઈ શકે તો અંતરમાં ભજન કરવું. અહીંયા આગળ 3-4 વાતો પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બતાવી રહ્યા છે. એક તો દેશ કાળાદિકનું વિપરીતપણું, વિપરીત દેશકાળની અંદર ધીરજ રાખીને ભજન કરવું. આ સાર. જો દેશકાળ સંપૂર્ણ એક સરખા રીતા હોતા નથી, એ વખતે ધીરજ રાખવી. દેશ બદલાય, કાળ પણ બદલાય. કોઈક વખત સારો કાળ હોય અને દેશ પણ સારો હોય, કોઈક વખત કાળ બદલાઈ જાય, દેશ સારો હોય છતાં પણ એ વખતે ધીરજ ન હોય તો આપણે ભજન ન કરી શકીએ. કોઈક વખત એવું પણ બનતું હોય છે કે દેશકાળ જ્યારે બદલાય ત્યારે આપણી ધીરજ આપણે ગુમાવી બેસતા હોય છે. હવે શું થશે, હવે શું થશે, હવે હું શું કરીશ. પણ એ વખતે મહારાજ અને સ્વામીનું અંતરમાં ભજન કરવું. અને જો અંતરની અંદર આપણે ભજન કરીશું તો એના દ્વારા આપણને એક પ્રકારનો આનંદ પણ થશે. દેશ કાળાદી બદલાય એમાં ધીરજ ગુમાવવી નહીં તો ભગવાન અને સંત આપણી ઉપર પ્રસન્ન થશે, રાજી થશે અને આપણને જબરજસ્ત આશીર્વાદ પણ એ આપશે. તો અહીં આગળ આ એક અદ્ભુત વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બતાવી રહેલા છે. ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 140મી વાત, જેમાં સ્વામીશ્રી આપણને કહે છે કે ભગવાન ભજતા લોકનું દુઃખ આવે ને દેશકાળનું દુઃખ આવે પણ પાછું પડવું નહીં, ધીરજ રાખવી. ધીરે ધીરે બધા ટળી જાય પણ પાછો પગ ભરવો નહીં. એટલું સરસ માર્ગદર્શન આની અંદર આપણને પ્રાપ્ત થાય કે ભગવાન ભજતા લોકનું દુઃખ આવે, દરેકને આવ્યું. નરસિંહ, મીરા, કબીર, દાદુ, એકનાથ, દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, લાડુબા, જીવબા, આ બધાને લોકનું દુઃખ આવેલું છે. અને એ લોકનું દુઃખ આવે કે પછી દેશકાળનું એ દુઃખ આવે પણ એની અંદર પાછું પડવું નહીં. ભક્ત હંમેશા પાછો ન પડે પરંતુ એ દિન દિન સવાયો, દરરોજ એ સવાયો બને અને ગમે તેવા દેશકાળ આવે પણ એ કોઈ દિવસ એની ભક્તિની અંદર ઓટ ન આવે. જેમ જેમ દેશકાળ ખરાબ આવે એમ ભક્તિ છે એ ચડતી ને ચડતી રહે. મુક્તાનંદ સ્વામીની જેમ ચડતો ને ચડતો રંગ રહે, સુખમુનિ સ્વામીની જેમ ચડતો ને ચડતો રંગ રહે. અરે તમે જો ભક્ત એવા નરસિંહ મહેતા, મીરા, કબીર, દાદુ, એકનાથ વગેરે કે દાદા ખાચર, એ લોકોનો ચડતો ને ચડતો રંગ રહ્યો. એની અંદર એ લોકો કોઈ દિવસ પાછા ન પડ્યા અને ધીરજ ગુમાવીને, કેટલી જબરજસ્ત ધીરજ. જો દાદા ખાચરના દરબારની અંદર કેટલું બધું દેશકાળનું વિપરીતપણું આવ્યું પણ દાદાની ધીરજ ઘટી નહીં. અરે શ્રીજી મહારાજની પાસે 22 વખત આશીર્વાદ માગ્યા, મહારાજે આશીર્વાદ આપ્યા પણ દાદાની ધીરજ કોઈ દિવસ ડગી નથી. અને આપણે જાણીએ છીએ ધીરે ધીરે બધા જ કાર્યો દાદાના સિદ્ધ થયા.
પણ દાદાની ભક્તિ કોઈ દિવસ મોડી પડી નથી, એનો ભાવ કોઈ દિવસ મોડો પડ્યો નથી. અને દાદો હંમેશને માટે આ ઝઝુમ્યા છે અને ભક્તિની અંદર અગ્રેસર જ રહેલા છે. એટલે કોઈક વખત આવા દેશકાળાદિકનું વિપરીતપણું આવે એમાં ધીરજ રાખીને ભજન કરવું. દરેક પરિસ્થિતિનું જો કોઈ પણ સોલ્યુશન હોય તો એ ધીરજ રહેલી છે. અમુક સમયે દેશકાળ એવા વિપરીત થઈ જાય કે ભજન ભક્તિ કે અન્ય કંઈ થવા ન દે, તો એ વખતે અંતરમાં ભજન કરવું. ઘણી વખત એવું બનતું હોય છે કે બહારથી આપણે ભજન પણ ન કરી શકીએ, એવા ભયંકર દેશકાળ થઈ જાય, તો અંતરમાં ભજન કરવું. બહારથી કદાચ આપણે સભા ન કરી શકીએ, બહારથી કદાચ આપણે પારાયણ પ્રવચનનો લાભ ન લઈ શકીએ, બહારથી કદાચ સભા પર પ્રતિબંધ આવે અથવા અમુક સ્થિતિમાં પૂજા ન કરી શકાય, તો અંતરમાં ભજન કરવું. કોઈક વખત એવા દેશકાળ પણ આવી જાય કે બહાર તમે કશું જ ન કરી શકો. અમુક એવા દેશની અંદર જઈએ અથવા તો એવા સમયની અંદર આપણે મુકાઈ જઈએ, તો એ વખતે અંતરમાં ભજન કરવું. વખત એટલે કે સમય સર્વે રોગોની ઉત્તમ દવા છે, ઉત્તમ ઈલાજ છે. વખત સમય પસાર થઈ જશે, બધું પાછું સરખું ગોઠવે. દુઃખનું ઔષધ દહાડા. દુઃખનું ઔષધ મોટામાં મોટું શું છે? તો કે દહાડા, એટલે કે દિવસો. જેમ જેમ દિવસો જશે તેમ તેમ આપણું બધું જ બરાબર રીતે એ ગોઠવાય છે. એટલે ધીરજ રાખવી. ભક્તો હંમેશા ધીરજ ગુમાવતા હોતા નથી. એલેક્ઝાન્ડર ડ્યુમા એમણે એક બહુ સરસ વાત કરી કે ઓલ હ્યુમન વિઝડમ ઇઝ સમડ અપ ઇન 2 words, વેઇટ એન્ડ હોપ. સમગ્ર માનવ જાતનું જ્ઞાન 2 શબ્દમાં છે, ધીરજ અને બીજી વાત કરી કે વિશ્વાસ. અદ્ભુત, સુંદર. ઓલ હ્યુમન વિઝડમ ઇઝ સમડ અપ ઇન 2 words, 2 શબ્દોની અંદર બસ, વેઇટ એન્ડ હોપ. ધીરજ અને વિશ્વાસ. જો ધીરજ આપણે રાખીએ અને વિશ્વાસ અંદરથી બિલ્ટઅપ થાય, તો ખરેખર બધું જ આપણે મેળવી શકીએ. બેન્જામિન ડિઝરાયલી, પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી, એમણે એક સરસ વાત કરી કે એવરીથિંગ કમ્સ ઇફ ઓનલી અ મેન વિલ વેઇટ. બધું જ પ્રાપ્ત થાય જો માણસ ધીરજ રાખે એ તો. અને જો ધીરજ ગુમાવી દે તો માણસ કશું પ્રાપ્ત કરી શકતો હોતો નથી. એટલા માટે જીવનની અંદર કોઈ દિવસ આપણે ધીરજ ન ગુમાવવી. આ શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને અદ્ભુત માર્ગદર્શન એ આપી રહેલા છે કે બહારથી કદાચ એવું એક વાતાવરણ સર્જાય, જે વાતાવરણને લઈ અને આપણે આ ન કરી શકીએ, તો એ વખતે આપણે ધીરજ રાખવી અને અંતરની અંદર બરાબર રીતે ભજન કરવું. દુઃખનું ઔષધ શું છે? તો કે દહાડા. જેમ જેમ આપણે આ દિવસો પસાર કરતા જઈએ એમ દુઃખ પણ ઘટતું જતું હોય. આજે કદાચ જેવું દુઃખ હોય એવું કાલે ન પણ રહે. અને ભક્તોના જીવનની અંદર આપણે જોયું છે, હંમેશા દુઃખ નથી રહ્યું. હા, દુઃખના દિવસો ચોક્કસ એમને પ્રાપ્ત થયા છે, પણ આખી જિંદગી એમના જીવનની અંદર દુઃખો નથી રહ્યા. એટલે એમના જીવનની અંદર પણ સુખના દિવસો આવ્યા છે, આનંદ કિલ્લોલના દિવસો પણ આવ્યા છે. એટલે સમગ્ર માનવ જાત એનો જ્ઞાન છે 2 શબ્દની અંદર સીમિત થઈ જાય છે. એક તો ધીરજ અને બીજું વિશ્વાસ. જો આપણે ધીરજ બરાબર રાખીએ તો કામ થાય છે. એક ભાઈ વાલતી હતી કે તમે પાણીને ધીરજતાથી ચાળણીની અંદર ગાળી શકો ખરા? હા, ધીરજ રાખો. જે ચાળણી છે, ગરણી છે, એની અંદર પાણીને તમે ભરી શકો કે? હા, ભરી શકાય. કેમ ન ભરી શકાય? કઈ રીતે? તો કે એટલી ધીરજ રાખો, એટલી ધીરજ રાખો કે પાણીનો બરફ બની જાય તો ચાળણીમાં તમે નાખો તો એ બરફ રોકાય જ, ભરી શકો તમે ચાળણીની અંદર પણ પાણી.
જો ધીરજ રાખ, બધા જ કાર્યો ધીરજથી સિદ્ધ થાય. અને બીજું વિશ્વાસ, આરૂઢ વિશ્વાસ. જેમ આલોકની અંદર આપણને માણસોમાં વિશ્વાસ છે, તો ઉપરનો વિશ્વાસ શા માટે ના રાખીએ? ભગવાનનો ચોક્કસ વિશ્વાસ રાખીએ કે ભગવાન કરશે, કરશે ને કરશે. આટલા બધા લોકોના કાર્યો કર્યા તો મારું કાર્ય નહીં કરે? બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોયું કેટલો, તમે જો વિશ્વાસ, એના કાર્ય બધા થયેલા જ છે. એ નાના કાર્યો હોય કે મોટા કાર્યો હોય, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપાના પ્રમુખ સન, આજે મહંત સ્વામી મહારાજ, બધા કાર્યો થાય જ છે. એ પછી એલેની જમીન હોય કે લંડનનું મંદિર હોય કે પછી ભાવનગરની જમીન હોય કે પછી મોરબીનું કામ હોય કે પછી અન્ય કોઈ સંસ્થાકીય બધા કાર્યો, બધા જ એ ધીરજ અને વિશ્વાસથી સંપાદન થયેલા, આજે પણ થઈ રહેલા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ કેટલા ધીરજવાન અને વિશ્વાસુ સંત રહેલા છે. એકેય કામ એના અટકેલા નથી. અને એટલું પણ યાદ રાખવું, ભગવાન અને સંતનો જો વિશ્વાસ હોય તો આપણા પણ કામ કોઈ અટકે નહીં. પણ આપણે બધું ભગવાન અને સંત ઉપર છોડી દેતા હોતા નથી. એ કરશે, ચિંતા ન કરો, બધું જ એ કરનારા છે. અરે ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. આરૂઢ વિશ્વાસ ભગવાનનો રાખો. ને જેને આરૂઢ વિશ્વાસ હોય એ પ્રહલાદની જેમ, ધ્રુવની જેમ, તો એના કામ ભગવાને કરેલા જ છે. તો આપણા કામ ચોક્કસ ન કરે, ભગવાન કરે જ, બધું જ પ્રાપ્ત થાય. પણ આ પ્રકારે બે વસ્તુઓ અતિશય અગત્યની પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવી રહ્યા છે. દેશ કાળાદીકનું કોઈક વખત વિપરીતપણું થઈ આવે, એ થવાનું જ છે. ભગવાનનો આ પ્રોજેક્ટ જ રહેલો છે કે દેશકાળ જરા આમ તેમ ફેરવે, એ વખતે ધીરજ રાખવાની, બસ રાહ જોવાની. દિવસો ચાલ્યા જશે, દિવસો બદલાશે. આજે જેવો દિવસ છે એવો કાલે નથી, એટલું યાદ રાખવાનું. કાલે હશે એવો પરમ દિવસે નહીં હોય, બદલાશે. જેમ બગીચાની અંદર પુષ્પ દરરોજ બદલાય છે, પવન દરરોજ બદલાય છે, નીર નદીઓના દરરોજ બદલાય છે, એવી રીતે જો આપણે ધીરજ રાખીશું તો દિવસો બદલાશે. અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું અંતરમાં ભજન કરવું. બહારથી કદાચ એવા દેશકાળા દીકને લઈને ન થઈ શકે ભજન, સમજી શકીએ છીએ આપણે. કોઈક વખતે ઉચ્ચ સ્વરે ભજન કરવાની ઈચ્છા હોય, ભજન ન થાય તે વખતે અંતરમાં ભજન કરવું. અને અંતરમાં જો ભજન કરીશ તો ગુણાતીતાનંદ સામે કહેલું છે, વિષયના રાગ ઓછા થશે અને ભગવાન આપણી પર પ્રસન્ન થશે, રાજી થશે. એટલે દેશ કાળાદીકનું વિપરીતપણું થઈ આવે તો આ શ્લોકને આપણે યાદ રાખો. 207મો શ્લોક, જેમાં સ્વામીશ્રી આપણને કહે છે કે અક્ષર પુરુષોત્તમ મહારાજનું આનંદથી ભજન અંતરની અંદર કરવું, પરંતુ કોઈ પણ પ્રકારનો અંતરની અંદર ઉચ્ચાટ ન રાખો. અને શુદ્ધ અને પવિત્ર ભાવ રાખી જો આપણે વેઇટ એન્ડ વોચ આપણે કહીએ ને, તમે રાહ જોશો તો ખરેખર મહારાજ બધું આપણા માટે સાનુકૂળ કરી દેશે. આ પ્રકારની વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 207મા શ્લોકની અંદર કરી. હવે અહીં આગળ આપણે આજની આ પારણને પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આપણે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી અને આજની પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્ત
भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्।